આજ તો લગન ની શેરવાની ને ઝાડ માથે ટીંગાડી. કેમ થયું ખબર? નારિયેળી નીચે ઉભીને ચેપડા કાઢીને ગાડીએ કાઢી લીધી. કેમ કે મારે જવાનું હતું મામાના છોકરાના લગનમાં. લાંબા સિલ્કી વાળ લઈને હું પહોંચી ગયો લગન. વાળ ઊંચા કરીને ચાંદલો કરાવી લીધો ગોરબાપા પાસે. ગોરબાપા પાસે ચાંદલો કરાવ્યો ને એમાં મામાના છોકરાની આવક વધી ગઈ, ભીડ થઈ ગઈ. પછી હું બુક ના પાનિયા ભરી લીધા. અડધી બુક તો ભરાવાય એમ ત્યાં ડબરો ઘણો ભરાઈ ગયો. મારું ધ્યાન તો ક્યારનું ઈ ડબરામાં જ હતું. મેં કીધું આ બધા આડાવરા થાય ને હું બૂચ મારી લઉં. પણ જેણકા છોકરાને અહીંયા રખોલે રાખ્યો. ઈ ડોહો મુખવાસ ખાતા ખાત થયો. મને લાગે કે એને પગારના બદલામાં મુખવાસ ખાવા દીધો. ઈ છોકરાને કોઈ ભોરવીને પૈસાનો ડબરો ના લઈ જાય એના માટે 3-4 તો રખોલિયા રાખ્યા. એટલે મેં ડબરો બૂચ મારવાનો પ્લાન કેન્સલ કરીને હું બેહી ગયો વરાજા ભેગો ખાવા. વરાજાના ભાઈબંધનું ઇન્સુટ ના આવી ખાય ને એટલા માટે એને સાદું કામ છે. પછી હું ઈ બધાને ચા દેવા માંડ્યો. એટલે મેં કીધું કે મારા ભાઈબંધના ચાહમાં બૂચ માર લઉં, જેથી કરીને હું વીઆઈપી લાગુ તો મને ચા જડી. મેં એને વરાજાએ જમી લીધું ને તો આ ભાઈબંધ પોતાના લક્ષ્ય સુધી પૂગ્યો નતો. પણ હું પૂગી ગયો વરાજાની ફોટોગ્રાફી કરવા. પેલા વડના ઝાડમાં શેરવાની ટીંગાડી, ત્યાં આથર પથ્થર ના રહે એટલે લીમડામાં બાંધી દીધી. પછી કેમેરામેને વિડીયો ઉતારવો ચાલુ કર્યો ને બીજા ભાઈબંધે ફૂલણા ઉડાડ્યા. વરાજાની હાઈટ નાની હતી એટલે ઈ શેરવાની ને આપડી તો ના હાઈ ગયો. એટલે પછી અહીંયા હાથ ફેરવી લીધો. પછી ઈ જ હાથને બુલેટના લીવર માથે મુકાવી દીધો. ઈ જ હાથેથી લીવર તા મારી લીધું. પછી તલવારે પકડી લીધી. ક્યારનો તલવાર પકડીને ઉભો હતો એટલે મને દયા આવી. મેં પાણીનું બોટલ આપ્યું એટલે ક્યાંક તો ધરમ આડું આવશે. તમે મને ફોલો કરી લ્યો એટલે તમને ક્યાંક ધરમ આડું આવશે.